નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક સમય પહેલાં બગદાણાના કોળી આગેવાન નવનીત બાલદિયા પર હુમલાના મામલામાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। આ ઘટના 25 દિવસ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની। શરૂઆતમાં જ્યારે હુમલો ત્યારે નવનીત બાલદિયા દ્વારા ગંભીર આરોપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કરવામાં આવ્યા હતા। જોકે જે તે સમયે પોલીસ અધિકારીઓ દ્વારા આ બાતની ગંભીરતા લેવામાં નહોતી આવી, ત્યારે ડીવાયએસપીએ તો જયરાજ આહિરને ક્લીન ચીટ પણ આપી દીધી હતી। ત્યારબાદ કોળી સમાજનો રોષ વધુ ભભૂક્યો, વાત ગાંધીનગર સુધી પહોંચી। આ મામલે બેઠકોનો દોર ચાલ્યો અને ત્યારબાદ એસઆઈટીને તપાસ સોંપવામાં આવીને એસઆઈટીએ 18 દિવસ રાત મહેનત કરી એક પુરાવાઓ છે તે એકત્ર કરવાના કામ કર્યા અને ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ, સાંયોગિક પુરાવા સહિતની તમામ જે કોલ હિસ્ટ્રી છે, કોલ ડેટા છે તે એકત્ર કરવામાં આવ્યા અને અંતે જે બીજું સમન્સ જયરાજ આહિરને પાઠવવામાં આવ્યું હતું તેમાં 2 કલાક પૂછપરછ કરવામાં આવીને અંતે જયરાજ આહિર છે તે એસઆઈટીના સવાલોના જવાબ ના આપી શકતા તેમની ધરપકડ થઈ હતી। ધરપકડ થયા બાદ તેઓ છેલ્લા 6 દિવસથી ભાવનગર જેલમાં બંધ છે। ત્યારે આને લઈને જયરાજ આહિરને બેરાક નંબર 11 ફાળવવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે, પરંતુ જેલના ભોજન બાબતને લઈને જયરાજ આહિરે ઘરના ટિફિન માટે જેલ પ્રશાસનમાં જે અરજી કરી હતી તે અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં આવી છે। એટલે અત્યારે જયરાજ આહિર છે તે હવે ઘરનું જમવાનું જમી શકશે। બીજી મહત્ત્વની વાત, ગઈકાલે મહુવા કોર્ટમાં 3 જેટલા જામીન અરજીઓ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી, જેમાં એક આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી। જોકે તે બાબતે આગામી 2 ફેબ્રુઆરીએ મુદત પડી છે અને તેની સુનાવણી થવાની છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કેસમાં હજી એસઆઈટીની તપાસ એક તરફ ચાલી રહી છે, બીજી તરફ જે જામીન અરજીઓ માટે પણ કોર્ટમાં અરજીઓ કરાઈ રહી છે તેના ઉપર આગામી દિવસોમાં સુનાવણી થવાની છે। આ વચ્ચે જયરાજ આહિરને જે જેલ પ્રશાસન દ્વારા ભોજન માટેની છૂટ આપવામાં આવી, સાથે જ બેરાક જે છે ફાળવવામાં આવી છે, તેને લઈને પણ આજે મહત્ત્વની વાતો છે તે ચર્ચાઈ રહી છે। ત્યારે હવે આ બગદાણામાં શું નવા અપડેટો આવે છે, 1 ફેબ્રુઆરીએ આવતીકાલે જે ન્યાયસભા થવાની છે તેમાંથી શું નવો હુંકાર ભરવામાં આવે છે ને શું કોળી સમાજની હવે માંગ રહેવાની છે, તે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।